સિદ્ધ કરી ધરવી છે તો વૈષ્ણવના એવા રૂમો બનાવવામાં આવે કે જેમાં પોતાને રસોઈ કરવાની પણ વ્યવસ્થા હોય અને આનંદથી અધિક માસ આવે, શ્રાવણ મહિનો આવે તો શાંતિથી રહે. ઘણા અહીંયા દવાખાનામાં, સિવિલ હોસ્પિટલમાં ઈલાજ કરવા માટે બહારગામથી વૈષ્ણવ આવતા હોય છે. ક્યાં જાય? અત્યારે રૂમો છે પણ આચાર્ય ભવનની સાથે રૂમો હોવાને કારણે ઘણા વૈષ્ણવને સંકોચ થાય. અમે આગ્રહ કરીએ તો એમ કે ના ના જે આપને શ્રમ નથી આપ. તો એ સંકોચને કારણે ઉતરી નથી શકતા. તો આખો એક ફ્લોર વૈષ્ણવનો ઉપર, જો તમને ખબર નહીં હોય પણ પિતાશ્રીએ તો વૃદ્ધામ બનાવ્યું ને ત્યારથી જ ઉપરના માળનું પાસિંગ કરાવી રાખેલું. એ ગવર્મેન્ટમાં પાસ થયેલું છે. કેટલીક વ્યવસ્થા પિતૃચરણે વિચારેલી છે. આપણે તો પછી વિચારી કે હવે બીજો માળ લઈએ, પણ પિતાશ્રીએ તો પહેલેથી જ્યારે વ્રજધામ બન્યું ત્યારથી એનું પાસિંગ કરાવી રાખેલું. જો તમને એક વાત કહું, શ્રીનાથજી મેવાડથી પાછા વ્રજમાં પધારશે એમ કહેવામાં આવે તો શ્રીનાથજીએ કેટલી વ્યવસ્થા કરેલી છે. ક્યાં પધારશે શ્રીનાથજી? પાછા વ્રજમાં જ્યારે પધારશે તો કઈ જગ્યાએ પધારશે કે પૂછરીના ભાગમાં. જે ગિરિરાજજીનો પૂછરીનો ભાગ છે ત્યાં શ્રીનાથજી પધારવાના છે. હવે પૂછરીનો ભાગ, જો એ બોર્ડરો કઈ છે યુપીની, અને પૂછરીનો ભાગ જે આવે છે એ બોર્ડર રાજસ્થાનની બોર્ડરમાં આવી જાય છે. એ જગ્યા રાજસ્થાનની બોર્ડરમાં આવે છે. એટલે હવે જો શ્રીનાથજીને ત્યાં પધારવું હોય તો શ્રીનાથજીએ પહેલેથી વ્યવસ્થા કરેલી છે કે સ્ટેટ ચેન્જ ના કરવા દે ગવર્મેન્ટ. એટલે શ્રીનાથજીએ પહેલેથી વ્યવસ્થા કરી છે કે શ્રીનાથજી જો પધારશે તો રાજસ્થાનમાં જ પધારશે. કહેવાશે વ્રજ પણ હશે રાજસ્થાન જ. એટલે આ અસ્તિત્વની જે વ્યવસ્થાઓ હોય છે એમાં અકસ્માત નથી હોતા, બધી વ્યવસ્થાઓ હોય છે. પ્રભુએ બધું ગોઠવેલું છે. હવે જ્યારે રાજ્યોના ભાગલા પડ્યા ત્યારે કોઈ પુષ્ટિમાર્ગી આચાર્ય તો હતું નહીં, કે કોઈ શાસ્ત્રી કે કોઈ વિદ્વાન હતા નહીં, કે જ્યારે આ રાજસ્થાન ને આ યુપી ને આ ગુજરાત. પણ શ્રીનાથજીએ પોતાની વ્યવસ્થાઓ ઊભી કરેલી છે. તો આ વ્રજધામનું એક્સટેન્શન થશે એ તો હવે હમણાં વિચારીએ છીએ, પણ શ્રીનાથજી અને પિતૃચરણે પહેલેથી એનું પાસિંગ કરાવીને રાખેલું છે. પણ એ કઈ રીતે થશે? આપણે બધા, જો ત્રણ પક્ષ છે દરેક સંપ્રદાયના, એક સૈદ્ધાંતિક પક્ષ, એક ભાવાત્મક પક્ષ અને એક વ્યવહારિક પક્ષ. સિદ્ધાંત બહુ સરસ છે, ભાવના બહુ છે, પણ વ્યવહારમાં જ્યાં સુધી એ નહીં આવે. ઠાકોરજીને લીલાઓ બહુ સુંદર કરવી છે, પ્રભુ બહુ સુંદર છે, પણ વ્રજ નહીં હોય તો લીલા કરશે ક્યાં? તો ધામનો પણ આધાર લેવો પડે છે, વ્યવહારનો પણ સિદ્ધાંત અને ભાવનાએ આધાર લેવો પડે છે. વ્યવહારિક પક્ષ બહુ જ મહત્વનું પક્ષ છે. આપણે બધા એમ વિચારીને પુષ્ટિ માર્ગમાં આમ થવું જોઈએ, આમ થવું જોઈએ, બધું જ થવું જોઈએ, પણ કોણ કરશે? બધાને મહારાણા પ્રતાપ યા શહીદ ભગતસિંહ જોઈએ છે કે ભારતમાં ઘરે ઘરે ભગતસિંહ થવા જોઈએ, પણ ક્યાં? કે પડોશમાં. પોતાનું બાળક શહીદ થાય એ તો કોઈને જોઈતું નથી. બધાને મહાત્માઓ જોઈએ છે, બધાને સંત જોઈએ છે, પણ એ બધા પાડોશીના બાળક થવા જોઈએ. પછી એને પૂજવા તૈયાર થઈએ, પણ આપણું બાળક સંત થાય એ ન ગમે. તો આ બધી તૈયારીઓ વ્યવહાર પક્ષની. આ ક્યારે થશે? જ્યારે પંડાલમાં બેસેલો એક એક વૈષ્ણવ ભાગ લેશે. અને આ જ અભિગમ પિતૃચરણનો સતત રહ્યો છે. નાનામાં નાનો વ્યક્તિ ભાગ લે નિર્માણમાં. અને કેમ થશે? તો આની આખી યોજના આપણે જ્યારે 3 વર્ષ પહેલા લો ગાર્ડનના મેદાનમાં આપણે જે કરી હતી કથા, અને એક સુંદર એક વ્યવસ્થા અને એક યોજના ચલાવી હતી કે 3000 માણસ જોઈએ અને 3000 ચિઠ્ઠી હોય. 1, 2, 3, 4, 5, 6 to 3000 આટલી જ ચિઠ્ઠી હોય. કોઈને 3000 ઉપર વધારે આવવાનું નથી. ચિઠ્ઠી જે ઉપાડો એમાં જે આંકડો લખ્યો હોય, કોઈનો 1111 આવે યા 1102 આવે, એ રીતે જે કોઈને 3000 થી વધારે નથી આવવાનું, 100 થી લઈને 3000 સુધી. અને વ્યવસ્થા એવી, જ્યારે તમારી ઈચ્છા થાય, જો નિર્માણ પિતૃચરણે કીધું કે અધિક મહિના પહેલા મને વૃદ્ધામ તૈયાર જોઈએ, એટલે થશે એ નિશ્ચિત છે. અધિક મહિના પહેલા ત્રીજો માળ હશે એ મને તો કોઈ સંશય નથી, કારણ કે અત્યાર સુધી જોતા આવ્યા છે. તારીખ શરૂઆત થાય બાંધવાની એના પહેલા તો ઉદ્ઘાટનની તારીખો નક્કી હોય છે. આવતો પાટોત્સવ ક્યારે આવશે એ બધી તારીખો પિતાશ્રીએ લઈ લીધી છે. કયો આયોજન થશે,
આટલી પૂર્વ તૈયારીઓ. તો આ ચિઠ્ઠીનું આયોજન આપણે રાખ્યું છે રવિવારે. વધારામાં વધારે સંખ્યાએ લોકો આવે, કાર્યકર્તાઓ ફરશે, વારા ફરતી બધા એક એક ચિઠ્ઠી ઉપાડશે અને ખોલો ને ઓછું લાગે તો બીજી એ લેવાની છૂટ છે. એમાં જરાય સંકોચ ના કરતા. અને એવું નહીં પહેલી ચિઠ્ઠીઓ અમે ઉપાડીશું. પહેલી ચિઠ્ઠી અને એવું લાગતું હોય તો 3000 વાળી મારી સૌથી મોટામાં મોટી, એમાં તો કોઈ સંશય જ નથી. એટલે અમે લોકો તો છીએ જ, ક્યારેક કામ તો અટકવાનું જ નથી. ઠાકોરજીનું કાર્ય છે, કરતા આવ્યા છીએ, થવાનું જ છે. પણ અભિગમ એ છે દરેક વ્યક્તિ જોડાય, એની જવાબદારીનું એને ભાન થાય કે હવેલી આપણી છે અને આપણે એને ઊભી કરવાની છે. દરેક લોકો, કારણ કે તમે એક મહિનામાં 3000 ભેગા કરો યા 1000 ભેગા કરો, એક મહિનામાં, 2 મહિનામાં, 3 મહિનામાં કોશિશ એવી કરજો કે નિર્માણ થાય એના પહેલા આપી દઈએ આપણે. કે મે મહિનામાં અધિક મહિનો આવે છે 17 મે થી, એ પહેલા નિર્માણ થઈ જશે 3જા માળનું. તો એ પહેલા આપણે આપતા જઈએ તો નિર્માણ કાર્ય શીઘ્ર થતું જાય. તો આ એક યોજના આપણે હાથ ધરી છે. રવિવારે આ યોજના હાથ ધરવામાં આવશે, ચિઠ્ઠીઓ ફેરવવામાં આવશે, દરેક વ્યક્તિ એક એક ઉપાડે. અને મને લાગે છે કે બધા જ બહેનો પૈસા બચાવવામાં તો બહુ હોશિયાર હોય છે. ધીમે 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 આપણે ભેગા કરતા જઈએ. અને એવી જો આ કેટલું સુંદર કાર્ય છે. આખા આપણા 3 મહિના કેટલા સરસ જાય, ભગવત ચિંતનમાં જાય. ના, મારે 3000 ની ચિઠ્ઠી આવી છે, 2000 ની ચિઠ્ઠી આવી છે, તો મારે 2000 ભેગા કરવા છે. આ મારું 3 મહિનાનું ટાર્ગેટ છે અને મને વિશ્વાસ છે કે થવાનું છે, નિશ્ચિંત છે. એમાં હું તો નિશ્ચિંત છું કે આપણી જોડે જે જોડાયેલા વૈષ્ણવ છે, વ્રજધામથી જે સંકળાયેલા વૈષ્ણવ છે, જે ખરેખર લાભ લે છે વ્રજધામમાં, એમને એની મહત્તા ખબર છે. કેટલી ચોખ્ખાઈ, કેટલી સ્વચ્છતા, કેટલું શિસ્ત, આપણે એ બધું જે પાલન કરીએ છીએ અને આપણે હજી એની પ્રગતિ ઈચ્છીએ છીએ. હજી ભવિષ્યમાં ઘણા બધા આયોજનો છે, આજુબાજુની જગ્યાનું પણ ચાલી રહ્યું છે. પણ એ પહેલા ઉપરના 10 રૂમ નિર્માણ થઈ જાય તો એક વિશાળતા વૃદ્ધામને પ્રાપ્ત થાય. તો બધા જ આ વસ્તુ સમજી ગયા હશે. રવિવારના રોજ, અને જેને ઈચ્છા થાય કે મારે તરત આપી દેવા છે, તો અહીંયા એક સ્પેશિયલ કાઉન્ટર આપણે ચિઠ્ઠીનું રાખીશું અને એ જ કાઉન્ટર પછી 3 મહિના સુધી વ્રજધામમાં રહેશે, ખાસ ચિઠ્ઠી માટે. અને કોઈ તમારી પાસે ઉઘરાવા નહીં આવે, કોઈ માંગવા નહીં આવે. આ તમારું ભગવાન માટેનું ઋણ છે અને એ ઋણમાંથી કેટલા શીઘ્ર તમે મુક્ત થઈ શકો છો એ તમારે વિચાર કરવાનો છે. તો એક બહુ જ સરળ ઉપાય કર્યો છે. રૂમ માટેના પણ ઘણા મનોરથી થઈ શકે છે. એક રૂમ બાંધવો હોય એ પણ સુંદર કાર્ય છે. એક વારની પણ સેવા થઈ શકે છે. તો જેટલા આપણું સામર્થ્ય છે, જેટલી આપણી શક્તિ છે, એ અનુસાર આપણે કાર્ય કરીશું. આ એક સુંદર યોજના હાથ ધરી છે. 100 થી લઈને 3000, બસ એટલા જ લોકો જોઈએ છે. 3000 થી વધારે કોઈને આવવાનું નથી. મને લાગે છે કે આપણે સરળતાથી આ યોજનાને સફળતાપૂર્વક પાર કરી શકીશું. તો ઠાકોરના ચરણોમાં એ જ વિનંતી કરીએ કે અમને શક્તિ આપે કે આ કાર્ય શીઘ્રતાથી શીઘ્ર રૂપે આપણે પૂરું કરી શકીએ. એટલું જ કહી મારી વાણીને વિરામ તરફ લઈ જઉં છું. પૂજ્ય પિતૃચરણને વિનંતી કરું છું આપના વચનામૃતનો લાભ આપે અને ત્યાર પછી કણકાભિષેકનો મનોરથ થશે અને પછી ત્યાં વ્રજધામમાં દર્શન ખુલશે. એક વસ્તુ બધા ધ્યાન રાખજો, આગળ એણે જ બેસવું જેણે 7 વાગ્યા સુધી બેસવાની તૈયારી હોય, નહીં તો પાછળ જ બેસવાનો આગ્રહ રાખવો. એ ખાસ સમજી વિવેકપૂર્વક અને પછી જ આગળ બેસવાની ઈચ્છા રાખવી, નહીં તો પાછળ જ બેસવું. કારણ કે બીજાનું ડિસ્ટર્બ કરો, બીજાને અવ્યવસ્થા ઊભી કરો, એ પણ સારું નહીં. તો એ રીતે જ બધાએ બેસવું. તો બેઠકજી પણ 4 તારીખે, કારણ 5 તારીખે કાર્ય પૂરું થશે, એટલે 4 તારીખે બધાને અહીંથી પધરાવી દેવામાં આવશે, એક દિવસ પહેલા. કારણ કે 5 તારીખે બધાએ મહાપ્રસાદ લેવા આવવાનું છે. 3000 વૈષ્ણવને મહાપ્રસાદ લેવડાવવાનો એક વૈષ્ણવનો મનોરથ છે અને વ્રજધામ દ્વારા એનું આયોજન થયું છે. તો અહીંયા જે પણ આવો છો, અને એ મહાપ્રસાદ શું છે? શ્રી ગુસાઈજીએ જે ગોપાલદાસજીને ચરવિત તાંબુલ આપ્યું એના જ ભાવ રૂપે આ મહાપ્રસાદ છે. કારણ કે 9 દિવસ આખ્યાન સાંભળો અને 9મા દિવસે આ મહાપ્રસાદની કણિકા અંદર જાય તો એ વલ્લભાખ્યાન હૃદયસ્થ થઈ જાય. અને વલ્લભાખ્યાન સત્ર પૂરું થયા પછી રોજ એક આખ્યાનનું ગાન કરવાનો નિયમ ઘરે બનાવજો. જો કેવો આનંદ આવે છે. તો પિતૃચરણને વિનંતી કરું છું આપ આપના વચનામૃતથી દિવસ વલ્લભાખ્યાન રસપાનનો
મને ખૂબ જ પ્રસન્નતા છે એ વાતની કે પુષ્ટિ ભક્તિ માર્ગના